આપણા ઋષિ મુનિઓ અને આપણા પ્રાયમાં કૃષિ એટલે આપણે એવા ઉત્પાદનો કરતા હતા કે જે પ્રોડક્ટ ખાવાથી આપણું જીવન રહ્યું ને એ ઋષિ મુનિઓ હળવદનું શિક્ષણ હોય તો આજે આપણા રાજ્ય લેવલમાં આપણો ડંકો વાગે છે. હળવદની ખેતી હોય તો આપણો રાજ્ય લેવલમાં ડંકો વાગે છે. હળવદમાં જે રીતે વિકાસ થઈ રહ્યો છે, હળવદનું આપણે બધાય ભેગા થઈ હળવદને એક બ્રાન્ડ બનાવી છે. હળવદ એટલે એવું કહેવામાં આવે કે પ્રાકૃતિક શહેર છે. અહીં ઈંડાની લારી નથી, માંસ મટન કોઈ ખાતું નથી, ઓછા વ્યસનો છે. અહીંનું જનજીવન એક સારું જનજીવન છે. પણ મિત્રો, જે વિકસિત 2047ની જે કલ્પના છે ને, એમાં આપણે હનુમાન કૂદકો મારવાનો છે. અને હનુમાન કૂદકો માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 4 બાબતો ઉપર ફોકસ કર્યું છે કે રાષ્ટ્રની ઉન્નતિ કરવી હોય તો એમને ઘણી બધી મહેનતના અંતે, એમની સંવેદનાના અંતે એમને જોયું કે આ 4 બાબતો ઉપર કામ કરશું ને તો આ રાષ્ટ્ર ઉન્નત થશે. ની જે 4 બાબતો એમને કીધી ને કે ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો, જ્યાં સુધી રાષ્ટ્રનો નાગરિક ગરીબ રહે છે, ભાવનાથી ગરીબ હોય, શિક્ષણથી ગરીબ હોય, આર્થિક રીતે ગરીબ હોય, એને હૂંફ નથી મળી, એને પ્રેમ નથી મળ્યો, એને માર્ગદર્શન નથી મળ્યું, જ્ઞાન નથી મળ્યું, એનું સશક્તિકરણ નથી થયું, ત્યાં લગી રાષ્ટ્ર સુખી નહીં થાય. એટલે 80 કરોડ લોકો જે 2014માં ગરીબી રેખા નીચે જીવતા હતા, એમાં 25 કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર કાઢ્યા. બીજી એક બાબત કરે માતૃશક્તિઓની, મહિલાઓની જનશક્તિની 50% ભાગીદારી એવી મહિલા શક્તિનું જ્યાં સુધી સશક્તિકરણ ન થાય, માતા બહેનોનું સશક્તિકરણ ન થાય, ત્યાં સુધી રાષ્ટ્ર ઉન્નત નહીં થાય. એટલે અનેક યોજના દ્વારા લખપતિ દીદીઓ, 3 કરોડ દીદીઓને લખપતિ બનાવવાથી લઈ માતા બહેનોના સશક્તિકરણ, શિક્ષણ ઉપર અનેક યોજના કરીને એનું સશક્તિકરણ. એવું ને એવું વિશ્વનો સૌથી યુવા દેશ એ ભારત છે. યુવાનોનું સશક્તિકરણ થાય અને એના માધ્યમથી ચોથી સૌથી જે આજની મહત્વની વાત છે કે એમનું દ્રઢપણે માનવું છે કે સાચું ભારત એ ગામડામાં વસે. ગામડાના ખેડૂતનું, જગતના તાતનું જ્યાં સુધી સશક્તિકરણ નહીં થાય ત્યાં સુધી રાષ્ટ્ર સુખી નહીં થાય. ખેતી માટે શું કરવું પડે, અને ખેતી માટે અનેક નર્મદાની યોજનાથી લઈને અનેક સશક્તિકરણના કામ કર્યા છે. ત્યારે હમણાં કલેક્ટર સાહેબ ચિંતન શિબિરમાં 4 મુદ્દા, તેમાં એક મુદ્દો ખેડૂતોની આવકનો પણ હતો ને. આપણા ત્યાં ચિંતન શિબિર થતી હોય છે અને દર ચિંતન શિબિરમાં રાજ્યના વિકાસ માટેના જુદા જુદા 4 મુદ્દા લેતા હોય છે. એ પૈકીનો આ વખતે ખેડૂતોની આવક કેમ વધુ થાય ને એના ઉપરનો મુદ્દો હતો કે ખેડૂતોની આવક કેવી રીતે વધે. ત્યારે આપણે બધાએ પણ આ વિષયને સમજવો પડશે, આ જ્ઞાનને સમજવું પડશે. આપણા બાજુમાં મોરબી હોય તો ઉદ્યોગની જો હું વાત કરું ને તો આપણે નડિયામાં રાત દિવસ આપણા બાપ દાદા, આપણા વડીલોએ ફૂલ મહેનત કરી, પણ નડિયો રહ્યો ને એ ઘસાતી ઇન્ડસ્ટ્રી હતી, પતી જતી ઇન્ડસ્ટ્રી હતી. એમાં તમે ગમે એટલી મહેનત કરો તો પણ રૂપિયાનું જ નડિયું વેચાય, એમાં આપણે 2 પાંદડે થઈ શકી નહીં. એટલે એટલા બધા યુનિટ હતો, કાળક્રમે બધા ઘસાઈ ગયા, મશીનરી ભંગારમાં વેચવી પડી. કારણ કે જેમાં માથાદીઠ આવક વધુ ન થાય ને એ ધંધો કરાય નહીં. આપણને કાળક્રમે સિરામિકનો ધંધો હાથમાં આવ્યો, વિશ્વ આખામાં એક્સપોર્ટ કર્યું. આજે 22,000 કરોડનું એક્સપોર્ટ કરી અને મોરબી ભારતના નકશા ઉપર આવ્યું, કારણ કે આપણે ગ્રોઈંગ ઇન્ડસ્ટ્રી પકડી. એવું એવું ખેતીમાં આપણે વાત કરીને તો કપાસ હોય કે એ ઉત્પાદનો રહ્યા ને એ ક્યાંક ના ક્યાંક જેમાં માથાદીઠ આવક વધુ ન થાય ને એ જો આપણે ઉત્પાદન કરશું ને તો આપણી એટલી આવક નહીં થાય. એના કરતાં આપણે દાડમ કરી, બાગાયત કરી, ડ્રેગન કરી અને એ ઉત્પાદનો જો આપણે વધુ કરશું ને તો આપણી માથાદીઠ આવકમાં થાય. હું ઘણા બધા કન્સલ્ટન્ટને મળું, ઘણા બધા વેપારીને મળું. હું મારા ખેડૂતોને મારે આગળ લાવવા માટે શું કરવું પડે, એટલે વેપારી એનો અનુભવ કરે કે હું કપાસવાળાને પણ સપ્લાય કરું છું અને દાડમવાળાને સપ્લાય કરું. કપાસવાળા પાસે મારે ઉઘરાણી કરવી પડે ને એકવાર પૈસા આવે ન આવે, પણ દાડમવાળાને મારે ઉઘરાણી ન કરવી પણ હું લિસ્ટ મોકલું ને એટલે તરત પૈસા આપે. એટલે મિત્રો આ શું બતાવે છે કે આપણે બાગાયત ખેતી કરશું તો આપણી ઉન્નતિ થશે. એટલે હળવદ બાગાયતનું હબ બન્યું છે, પણ ક્લસ્ટર એટલે આખે આખું બાગાયતનું જ હબ હોય. અહીં ટ્રેડિશનલ પાકો થતા જ ન હોય. આ લેવલનું આપણે કલ્ચર બનાવવાનું છે અને એમાં પ્રાકૃતિક ખેતી
હું પ્રાકૃતિક ખેતીવાળા તજજ્ઞ ખેડૂતોને મળ્યો. હું કહું આ જંતુનાશક દવા વાપરી છે, ખાતર વાપરી છે, તો કે આ બધું રહ્યું ને એ વધુ ખર્ચાળ છે ને ઉત્પાદન ઓછું. પ્રાકૃતિક ખેતીમાં ખર્ચો ઓછો ને ઉત્પાદન વધુ અને એના ભાવ વધુ મળશે. એટલે પ્રાકૃતિક ખેતીને આપણે સમજવી પડશે, ચિંતન કરવું પડશે અને જે જૂની માન્યતામાંથી બહાર આવીને આપણે મોટો કૂદકો મારવો પડશે. અને આ કૂદકો મારશું તો જ આપણી ઉન્નતિ થશે. ત્યારે મારે ચૂંટણી વખતે પણ મેં સૌ ખેડૂત મિત્રોને કીધું હતું, મેં કીધું સરકારશ્રી તરફથી આપણી જેટલી પણ ઘટતી વસ્તુઓ છે ને એ આપણે લાવશું. ત્યારે મિત્રો આપ સૌને કહેતા આનંદ થાય કે આપણા 44 ગામો ધાંગધ્રાના, મૂડીના, વઢવાણના, આપણા 11 ગામો હળવદના સૌની યોજના પાણીથી વંચિત હતું. ત્યારે માનનીય મુખ્યમંત્રીને આપણે રજૂઆત કરી અને એમને 85 કરોડ આપણા હળવદના ગામો માટે અને 440 કરોડ રૂપિયા આપણને ધાંગધ્રાના ગામો માટે એમને બજેટમાં આપ્યા. પછીનું ટેન્ડર થઈ ગયું. અત્યારે એમનો વર્ક ઓર્ડર પણ આપી દેવાનો છે. ટૂંક સમયમાં 8-10 દિવસમાં આપણે મોટું ખાતમુહૂર્ત કરશું એટલે આ ગામોમાં પાણી પણ પહોંચી જશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ આપણે આ 4 ટ્રેક હાઈવે કડિયાણા માથક થઈ અને વાંકાનેરને જોડતો રોડ પણ આપણને મુખ્યમંત્રીએ આપ્યો. હમણાં આપણે અતિવૃષ્ટિ થઈ, અતિવૃષ્ટિમાં સર્વે કરવામાં કોકને વધુ નુકસાન હતું, કોકને ઓછું નુકસાન હતું. મેં કીધું આ બધું સર્વે કરવું અઘરું હોય. બધા ધારાસભ્યોને બધાએ રજૂઆત કરી અને મુખ્યમંત્રીએ ઉદાહર મને કીધું ખેડૂત માટે તો એમનું મન કાયમ ઉદાર હોય કે જેને જેને ફોર્મ ભર્યા હોય ને એ તમામને આપણે સહાય આપી છે. એટલે જેને મળ્યા નથી પૈસા એને પણ બીજા લોટમાં મળી જશે. એટલે એ પણ વિષય છે. સરકાર તરફથી તો જેટલી યોજના લાવવાની છે એ આપણે લાવશું ને કરશું. ત્યારે મેં ચૂંટણી વખતે કીધું હતું કે જમીનો વેચતા નહીં. જમીનોનો ભાવ રહ્યા ને એ અનેક ગણા વધવાના. કારણ કે વિકસિત ગુજરાત 2047નું જે રોડમેપ છે એમાં જે બહારથી જે કામો આવી રહ્યા છે અને આપણા લોકોનું સશક્તિકરણ થવાનું છે ને એટલે બહુ મોટું કામ થવાનું છે. ત્યારે આપણી બધાની સામૂહિક ચેતના કેમ વધે, આપણા આગેવાનો હજી પણ ડાયનેમિક કેમ બને. મારે મોદી સાહેબના એક કાર્યક્રમમાં મારે જવાનું થયું હતું, 2012માં હતો. એ કાર્યક્રમમાં મોદી સાહેબે વાંચે ગુજરાત કાર્યક્રમમાં દિલથી વાત કરી હતી. હું એ વાત આપ સૌને કરી અને મારું વક્તવ્ય પૂરું કરીશ. પણ એ વાત એટલી બહુ મહત્વની વાત છે. તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં હું મેન્ટર છું. ઋષિ ક્રાંતિઓમાં ઋષિ મુનિઓએ એક એવું સંશોધન કર્યું હતું કે માણસનું મન રહ્યું ને એને સાંભળવાની એને પાત્રતાની એક લિમિટેશન હોય. એમાં એટલો બધો ખોરાક આવી જાય પછી જો તમારે એને પાચન કરાવવું હોય ને તો ઉદ્ગીત પ્રાણાયામ બોલો ને એટલે માણસનું મગજ ખાલી થઈ જાય. ઉદ્ગીત પ્રાણાયામ એટલે શું? ઊંડો શ્વાસ લઈ અને ઓમ મંત્ર બોલો ને એટલે મગજ તમારું ખાલી થઈ જાય, શૂન્યાવકાશ થઈ જાય, દિવ્ય શક્તિ સાથે જોડાણ થઈ જાય. આ ઋષિ મુનિઓ હજારો વર્ષના રિસર્ચ પછી આપણા માઇન્ડને કેમ વેક્યુમ કરવાની ટેકનિક આપી છે. અને ટેકનિક આપણી મિટિંગમાં, આપણો કોઈ પ્રસંગ હોય, આ બધી જગ્યાએ તમે શુદ્ધ ઉદ્ગીત પ્રાણાયામ કરો ને, ઓમકાર મંત્ર કરો ને એટલે વાતાવરણ દિવ્ય થઈ જાય. આપણામાં દિવ્યતા આવે ને આજુબાજુમાં દિવ્યતા આવે. તો આપણે 1 સેકન્ડ એકવાર આપણે ઉદ્ગીત પ્રાણાયામ કરશું. ઉદ્ગીત પ્રાણાયામ એટલે કાંઈ નહીં કરવાનું, પોતાના સ્થાન ઉપર ટટ્ટાર બેસી જવાનું. તો મારી સાથે સૌ પોતાના સ્થાન ઉપર ટટ્ટાર બેસી જાવ. ટટ્ટાર બેસી અને આંખો બંધ કરીશું. આંખો બંધ કરી અને મારી સાથે ઊંડો શ્વાસ લેશું. હજી 2 વાર કરીશું. બીજી વાર ઊંડો શ્વાસ. છેલ્લી વાર પૂરી તાકાતથી, પૂરી શ્રદ્ધા સાથે. ધીમેથી આંખો ખોલીશું. એમણે ત્યારે એક વાત એવી કરી હતી કે આ મનુષ્ય જીવનમાં ઈશ્વરે દરેક મનુષ્યને અનંત શક્તિ આપી હોય છે. આપણે ક્યાંક ના ક્યાંક ભૂલી જતા હોય છે. તો કે નરેન્દ્રભાઈ શું કામ બન્યા? તો કે વડનગરમાં મને લાઇબ્રેરી મળી અને લાઇબ્રેરીમાં હું નાનો હતો ને
ત્યારે મને મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચવાનો મને અવસર મળ્યો. અને એ અવસરમાં મને 60 વર્ષના મહાપુરુષોના જીવનનો નિચોડ 60 મિનિટમાં મને મળી જાય અને એના માધ્યમથી મારી શક્તિમાં વધારો થયો. ત્યારે એમને બધાને કીધું હતું કે હું સૌ યુવા મિત્રોને વિનંતી કરું છું કે તમે મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચજો. અને મહાપુરુષના જીવન ચરિત્ર વાંચજો એટલે તમારી અંદર એક ચેતનાનો વિકાસ થશે. અને હમણાં અમને બધા ધારાસભ્યને 156 ધારાસભ્ય હતા ત્યારે એમને માર્ગદર્શન માટે ત્યારે એમને એક ટકોર કરી હતી કે તમે બધા તમને જે રુચિ હોય ને એ વિષયના એટલા બધા નિષ્ણાત થાજો. તમને ખેતીની રુચિ હોય તો ખેતીના એટલા નિષ્ણાત થવાનું. ઇઝરાયલમાં શું ખેતી થાય, વિશ્વમાં શું ખેતી થાય એના તમે નિષ્ણાત બનજો. તમને ઉદ્યોગમાં તમને રુચિ હોય તો તમે ઉદ્યોગમાં નિષ્ણાત બનજો. શિક્ષણ તમને જે પણ ક્ષેત્ર તમને ગમતું હોય ને એમાં એટલા નિષ્ણાત થવાનું કે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, વિશ્વને જો તમારા જ્ઞાનની એને કંઈ પણ જરૂર પડે ને તો તમને પૂછવું પડે ને એટલું નિષ્ણાત થવાનું. એટલે એમની જે વાત હતી ને એ મુજબ આપણે બધાએ પણ જેની આપણી માસ્ટરી થઈ શકે તો ડાયનેમિક માણસ એટલે શું, દરેક ક્ષેત્રમાં નિષ્ણાત થાય અને નિષ્ણાતો પાસે કામ થાય. પણ માનો કે આપણે કોઈ કારણોસર ડાયનેમિક નથી બની શકતા, ઓલરાઉન્ડર નથી બની શકતા, તો તમે જે વિષય પકડો, ખેતી હોય તો ખેતીમાં એટલું નિષ્ણાત થવાનું કે વિશ્વમાં 20 લાખ રૂપિયા એકરની આવક આવે તો ભાઈ મારા ત્યાં કેમ ન આવે, મારા હળવદનો ખેડૂતની આવક કેમ ન વધે, ઇઝરાયલનું વોટર મેનેજમેન્ટ હોય તો ભાઈ મારા હળવદનું વોટર મેનેજમેન્ટ કેમ ન હોય. એટલે આપણે દરેક ક્ષેત્રમાં હળવદમાં નિષ્ણાંતો બનાવવા છે. આપણે હળવદને એવું હળવદ બનાવવું છે, કોઈ સંઘર્ષ નહીં, કોઈ વિવાદ નહીં, સંવાદ હોય, જોડાણ હોય, ઉન્નતિ હોય, રોજે રોજ આપણી ઉન્નતિ થાય, રોજે રોજ આપણો વિકાસ થાય. મોદી સાહેબે જે વાત કરી હતી હું આપ સૌને કહું, એમને અમને સૌ ધારાસભ્યને કીધું કે વિકાસ કરવો જોઈએ. વિકાસ કેટલો કરવો જોઈએ, ક્યાં સુધી કરવો જોઈએ? તો એમને બે બાબત કરી. વિકાસ કેટલો કરવો જોઈએ તો એમને કીધું સ્કાય ઇઝ લિમિટ, મોદી ઇઝ નોટ લિમિટ. મારી સાથે ભણવાવાળા માણસ, મારી સાથે કામ કરવાવાળો માણસ માનવા તૈયાર નથી કે આ માણસ આટલા લેવલ લગી પહોંચી શકે. તો કે હું માણસ હતો કે તો હું કેમ આટલે પહોંચી શક્યો? તો કે મેં આ બધા વિષયનું જ્ઞાન લીધું. તમે મને ક્યારે થાકેલો જુઓ છો, ક્યારે ઉદાસ જુઓ છો, ક્યારે તમે મને નિરાશ જુઓ છો, ક્યારે તમે મને બીમાર જુઓ? અમે કીધું ના. તો કે એમ નામ નથી થતું. ઈશ્વરે આપેલા શરીરને સાચવવું પડે, એને નિયમોમાં બાંધવું પડે. પછી એમને એમ કીધું કે મને જ્ઞાન મળ્યું તો મેં સતત આ વિકાસ માટે જ્ઞાન લીધું. એટલે વિકાસ ક્યાં સુધી કરવો જોઈએ? તો કે મોદી ઇઝ નોટ લિમિટ, વિકાસ ક્યાં સુધી કરવો જોઈએ. પછી કે ક્યાં સુધી કરતો રહેવો જોઈએ? તો કે ઈશ્વર જ્યાં સુધી પૂર્ણ વિરામ ન મૂકે, એટલે કે મૃત્યુ પર્યંત સુધી આપણે નવા વિષય શીખવા જોઈએ, નવું આપણે અપગ્રેડ કરવું જોઈએ. તો એ વિષય હું આપણે હળવદની સર્વ જનતાને, સૌ આગેવાનો, સ્ટેજ ઉપર બેઠેલા અને સામે બેઠેલા સૌ આગેવાનોને કહું છું કે આપણે પોતાએ પણ આપણા જીવનને રોજે રોજ અપગ્રેડ કરવું જોઈએ, નવું શીખવું જોઈએ અને નવું શીખવાડવું જોઈએ. વિવાદમાં ઉતરવું ન જોઈએ, સંઘર્ષમાં ઉતરવું ન જોઈએ. આપણે એવું કોઈ કામ ન કરવું જોઈએ જેનાથી માનવતાને ડાઘ લાગે. હળવદના નાગરિક તરીકે આપણે એવું કોઈ કામ ન કરવું જોઈએ કે હળવદની આબરૂમાં ઘટાડો થાય, આપણા મા બાપની આબરૂમાં ઘટાડો થાય. આપણે દાખલા તરીકે દારૂ પીવી ને તો હળવદની જે આબરૂ બનેલી, હળવદની સંસ્કારી નગરી છે, તો હળવદની આબરૂમાં આપણે ક્યાંક ના ક્યાંક ઘટાડો કરીએ છીએ. આપણે ડ્રગ્સ લઈ તો આપણે ઈશ્વરનો આપેલા શરીરની આપણે ઈશ્વરનું અપમાન કરીએ છીએ. એટલે આપણે એવું કોઈ કામ ન કરવું જોઈએ કે જેમાં આપણું નામ ખરાબ થાય. આપણે જુગાર નથી ને તો હળવદની આબરૂ ખરાબ થાય. કારણ કે ગુજરાત 4 સિદ્ધાંતો ઉપર બન્યું હતું. ગુજરાત દારૂબંધીના સિદ્ધાંત ઉપર બન્યું હતું. ગુજરાત કેસીનો, જુગારોથી પરે રાખવા માટે ગુજરાત બન્યું હતું. ત્રીજું, ગુજરાતમાં લોહીનો વેપાર નહીં, માતા બહેનના દેહનો વેપાર ન થાય, આવું ગુજરાતમાં કરવું. બીજા સ્ટેટોમાં ભલે હોય પણ ગુજરાતમાં નહીં. અને ચોથી બાબત, માણસનું શોષણ નહીં કરે. એટલે આપણે ગાડું બળદને માણસથી જોડવી ન શકાય. સાયકલમાં દિલ્હીમાં જાઓ તો માણસને ખેંચતો હોય. તો ગુજરાત આ 4 સિદ્ધાંતો પર ગુજરાત બન્યું. ત્યારે આપણે ગુજરાતના હળવદના એક નાગરિક બ્રાન્ડ એમ્બેસેડર, આપણા ચારિત્ર દ્વારા, આપણી ભાવના દ્વારા, આપણા વિચાર દ્વારા, આપણા વાણી દ્વારા, આપણી વર્તન દ્વારા હળવદને આપણે રિપ્રેઝેન્ટ કરી છે. આપણે માનવતાને રિપ્રેઝેન્ટ કરી, આપણા મા બાપને રિપ્રેઝેન્ટ કરી છે. એટલે ક્યાંય પણ મારી અંતરતરફથી પ્રાર્થના છે કે આપણે બધાએ મોદી સાહેબને રિપ્રેઝેન્ટ કરી છે, ગાંધીજીને રિપ્રેઝેન્ટ કરી છે, આપણા મહાપુરુષોને રિપ્રેઝેન્ટ કરી છે. એટલે આપણા ચારિત્રને નીચે નથી ઉતારવાનું. રોજે રોજ એક સેન્ટીમીટર, એક ફૂટ જેટલું ઊંચું પહોંચી શકાય એટલું ઊંચું પહોંચવાનું છે. આપણે સાથે મળી હળવદને આદર્શ હળવદ બનાવવાનું, દિવ્ય હળવદ બનાવવાનું, ભવ્ય હળવદ બનાવવાનું. ખેતીની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હોય, ઇઝરાયલ કરતાં આપણે ઉદ્યોગની દ્રષ્ટિએ જાપાન કરતાં આગળ હોય, જનજીવનની દ્રષ્ટિએ આપણે વિશ્વના શ્રેષ્ઠ હોય,
એટલે તમામ દ્રષ્ટિએ હળવદને આપણે દિવ્ય અને ભવ્ય બનાવવું, અને આ કોઈ એક રાજકીય આગેવાન એક વ્યક્તિથી નહીં થાય, આપણે સૌએ ભેગા થઈને આ કરવાનું છે. ત્યારે મને ધાંગધ્રામાં મારે કાર્યક્રમમાં હતો, એ કાર્યક્રમ પતાઈ નહીં આવવાનું એટલે મોડું થયું, અને સવારે મારા ફાધરનું ઓપરેશન હતું એટલે એમને ઓપરેશનમાં એમને મોકલી અને પરિવારનો ધર્મ નિભાવી અને મારું આ કર્મ પણ નિભાવી અને પાછું મારે ત્યાં ફરીવાર અમદાવાદ જવાનું હોય તો આપ સૌ વચ્ચેથી હું રજા લઉં છું. ફરી એકવાર આપે જે મને સંસ્કાર આપ્યા છે, આપે મને જે મોકલો છે, હું મુંબઈ જતો હોય, દિલ્હી જતો હોય, ગાંધીનગર જતો હોય, તમારા આપેલા સંસ્કારોનું ત્યાં હું વાવેતર કરીશ. ભૂલથી પણ એક પણ હું એવું કામ નહીં કરું કે તમારે માથું સારુંથી ઝૂકવું પડે, તમારું માથું ઊંચું થાય એ પ્રકારના જ મારા કર્મો છે. એટલી વાત કહીને મારી વાત વિરમું છું. ખૂબ ખૂબ આભાર સાહેબ.